અમદાવાદથી પણ સમાચાર કે જ્યાં આગળ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર વરસાદી માહોલ જોવા મળ્યો। આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને આ આગાહી વચ્ચે અમદાવાદ પણ વરસાદથી બાકાત નથી। મોડી રાત્રે 3 વાગ્યાથી અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત છે કે અતિભારે વરસાદની આગાહીને કારણે છૂટાછવાયા સ્થળે અમદાવાદ શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે। આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે રિવરફ્રન્ટના છે। રિવરફ્રન્ટ પર વરસાદી માહોલ અને ખુશનુમા માહોલ લાગી રહ્યો છે, પરંતુ આ વચ્ચે આજે કમોસમી વરસાદ છે તેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે, સાથે રોગચાળો પણ ફેલાય તેવી ભીતિ ફેલાઈ છે। ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસશે, તેમાં પણ સૌથી મહત્વની વાત છે કે કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર તમામ જગ્યાઓ પર વરસાદનું એલર્ટ છે। એટલે તેને લઈને પણ સૌથી મહત્વની વાત છે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદ વધારે ખાબકી શકે છે, તેને લઈને પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્ત કરવામાં આવ્યું હતું। મગફળી, કપાસ સહિત ખરીફ પાકની જણસનું મુહૂર્ત કરવામાં આવ્યું। ખેડૂતોને ટેકાના ભાવ કરતાં 300 થી 400 રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી। મુહૂર્તના સોદામાં ખેડૂતોને મગફળીના 1152 રૂપિયા મળ્યા। ખેડૂતોએ ગયા વર્ષ કરતાં ઓછા ભાવ મળતા નિરાશા વ્યક્ત કરી। અમે મગફળી તો આજે અમારે તો ટોકનમાં છે, એટલે જે આ મગફળી એપીએમસીમાં આવી છે તેમને સેફટી રૂપમાં ડૂમમાં ઉતારવામાં આપી છે અને કાયદેસર રીતે જે કતારમાં ઉતારી અને કોઈ જાતની વરસાદી વાતાવરણમાં પલળે એવું છે ને એવી અમારા એપીએમસીના ચેરમેન જયેશભાઈ બોગરા બહુ સુંદર વ્યવસ્થા કરી આપેલ છે। ખર્ચા જેવડા 1000-1100 રૂપિયા ભાવ શું વરે? આ જેવું વાતાવરણ હોય એ પ્રમાણમાં વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય। આવા વાતાવરણમાં પણ રાજકોટ યાર્ડમાં મગફળી અને બધી જણસીઓની હરાજી ચાલુ હોય એટલે અમે પૂરા સજાગ છીએ। ખેડૂતનો એક પણ માલ બગડે નહીં એ જોવાની જવાબદારી આ ચેરમેન તરીકે મારી હોય અને હું નિભાવવા સતત પ્રયત્ન કરીશ। વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે। અત્યારે જે રીતના રાજકોટ પંથકમાં ક્યાંક વરસાદી માહોલ પણ છે, મોડી રાત્રે હળવાથી ભારે ઝાપટા પણ અનેક વિસ્તારોમાં પડ્યા છે। આ જ સમયે જે છે એ બેડી માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળીની હરાજી પણ જે છે એ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે દિવાળીની રજાઓ બાદ જે યાર્ડ સુમસામ ભાસતું હતું તે જ અત્યારે ખેડૂતોની ચહલ પહલથી જે છે એ ગુંજી ઉઠ્યું છે। જો કે અત્યારે વરસાદને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ છે। ખેડૂતો છે તે પણ ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે। આ વખતે જે ગયા વર્ષની સરખામણીએ ભાવ પણ ઘણા નીચે જોવા મળી રહ્યા છે। હાલ જે રીતના અહીંયા ખેડૂતો છે તે ક્યાંક નિરાશ હાલતમાં પણ જોવા મળી રહ્યા છે। જે રીતના રાજકોટનું આ બેડી માર્કેટિંગ યાર્ડ છે તે જે છે એ અહીંયા અનેક ખેડૂતો આવતા હોય છે। ખાસ કરીને જે રીતના રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો છે તે જે છે મગફળીનો પાક વેચવા માટે આવતા હોય છે। અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના દૂર દૂરથી ખેડૂતો છે તે આ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા હોય છે। આ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અહીંયા રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો ખાસ આવતા હોય છે। અલગ અલગ જણસીનો પાક જે છે વેચવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક વરસાદી વાતાવરણ બીજી તરફ ઓછા ભાવને લઈને ખેડૂતો પણ ચિંતા દૂર થયા છે। ગુજરાતમાં પૂરનું જોખમ છે। 16 જિલ્લામાં પૂરનું જોખમ છે। અમરેલી, ભાવનગરમાં પૂરનું જોખમ, બોટાદ, ગીર સોમનાથમાં પૂરનું જોખમ, જામનગર, જૂનાગઢમાં પૂરનું જોખમ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, અમદાવાદ, અરવલ્લીમાં, ગાંધીનગર, મહેસાણામાં પણ પૂરનું જોખમ જાહેર કરવામાં આવ્યું છે। પાટણ, સાબરકાંઠામાં પણ પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અડધા ભાગના ગુજરાતમાં પૂરનું જોખમ જાહેર કરવામાં આવ્યું છે। જે રીતનો આ કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ડિપ્રેશનની એ સિસ્ટમ કે જે અરબ સાગરમાં સક્રિય છે, જેના કારણે આ વરસાદ થઈ રહ્યો હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે, જેના કારણે હજી પણ ભારે વરસાદ નવેમ્બરની શરૂઆત સુધી જોવા મળી શકે છે। 33માંથી 16 જિલ્લામાં પૂરનું જોખમ જે છે
તે જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મોટાભાગના ગુજરાતના વિસ્તારો પૂરના જોખમ પર છે. બાકીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પાટણ, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના પણ એ વિસ્તારો, ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છના એ વિસ્તારો જેમાં મોરબી છે, કચ્છ છે, ત્યારબાદ ભાવનગર, આ તમામ વિસ્તારોને રાખવામાં આવ્યા છે. અરવલ્લી ઉત્તર ગુજરાતનો વધુ એક વિસ્તાર, ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર પણ અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ આવી જોવા મળી શકે છે. કચ્છના કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાવચેતીના ભાગરૂપે લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ. હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે. કચ્છના વાતાવરણમાં પલટો આવતા કમોસમી ઝાપટા પણ વરસી રહ્યા છે. આ તરફ દ્વારકાથી સમાચાર. દ્વારકામાં તોફાનના પગલે દ્વારકાના દરિયામાં કરંટ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કરંટ જોવા મળ્યો છે. દરિયા કિનારે 6 થી 7 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 40 થી 50ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 30 ઓક્ટોબર સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના વચ્ચે તેજ પવન અને વરસાદની આગાહી કરાઈ છે. ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ આજે ત્રીજા દિવસે પણ યથાવત રાખવામાં આવ્યું છે. તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જાહેર કરાઈ છે. શેત્રુંજય ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમના દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં આવેલ જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ ચોમાસાની સિઝનમાં 8મી વખત ઓવરફ્લો થયો અને ત્યારબાદ અત્યારના કમોસમી વરસાદના કારણે પણ ઓવરફ્લો થયો. સૌપ્રથમ વહેલી સવારે 4:30 કલાકે ડેમનું લેવલ જાળવવા 59 દરવાજામાંથી 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. ત્યારબાદ પાણીની આવક સતત વધતા સવારે 9 કલાકે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. તો બપોરના 12 કલાકે શેત્રુંજય ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારો પાણી છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં તારાજી સર્જાઈ છે. શહેરમાં રોડ રસ્તા પાણી જોવા મળી રહ્યા છે. જ્યાંથી પસાર થાય ત્યાં જે ચોમાસાનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહુવા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. મહુવામાં માલણ નદીનું પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મહુવા શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. મહુવા શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. સતત પડી રહેલા વરસાદને કારણે શહેરના જનતા પ્લોટ નંબર 2 સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. મહુવાના માલણ નદીમાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મહુવા શહેરમાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વધુ વરસાદ થઈ જવાને કારણે માલણ નદી ત્રીજી વાર થઈ છે 2 કાંઠે. મહુવા શહેરમાં બજારો, રહેણાંક, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. મહુવા શહેરમાં રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી. આવતીકાલે પણ ભારેથી ભારે વરસાદની વકી છે. 29 થી 31 ઓક્ટોબરે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ સાથે જૂનાગઢ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, નવસારી સહિતમાં આગાહી છે. ઉત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની વકી. બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. માછીમારો માટે આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.